તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા ઉર્મિલા, જેના લેખિકા સુશ્રી જાગૃતિ દોશી, અમેરિકા. એનું નામ ઉર્મિલા હતું. નાજુક બાંધો, ફિક્કો રંગ, સુકાઈ ગયેલું શરીર, સપાટ કપાળ પર આછા વાળ અને પોતાના સંજોગો પર દયા માગતી ઊંડી આંખો. આવો હતો ઉર્મિલાનો દેખાવ. આ બહારી દેખાવની પાછળ એની અંદર એક સતત સળગતો જ્વાળામુખી હતો, જેનાથી પહેલાં તો એ પોતે જ બળતી હતી. ઉર્મિલાના બાળપણની બહુ ખબર નથી. માતાના મૃત્યુ પછી ભાઈ બહેનોના ઉછેર અલગ અલગ મસાળીઓના ઘરે થયાનું સાંભળ્યું હતું. સાસરું પણ એને સાધારણ જ મળ્યું હતું. પતિ સહિયારા કુટુંબમાં ગામડે ખેતી સંભાળતા. એના 10-12 સંતાનોમાંથી માત્ર 2 જ યુવા અવસ્થાએ પહોંચ્યા અને એક જ ગૃહસ્થ અવસ્થાએ. કુટુંબમાં ઉર્મિલાના અભિપ્રાય કે લાગણીઓ કોઈ ગણકારતું નહીં. ઉર્મિલાને ગુજરાતી વાંચતા લખતા આવડતું. 65 વર્ષે એક પુત્ર, પુત્રવધુ અને પૌત્રી અને પતિ, એમ 5 જણાનું આ કુટુંબ મોટા શહેરમાં આર્થિક રીતે સતત સંઘર્ષમાં જ રહેતું. પહેલેથી સાદાઈમાં ઉછરેલી ઉર્મિલાને કપડાં, ઘરેણાં, નાટક, સિનેમા કે બહાર ખાવાનો શોખ પણ ન હતો. પોતાને માટે કોઈ દિવસ કોઈ વસ્તુ ખરીદી પણ ન કરતી હતી. એક પાંજરું તાળું મારેલું અને એક ચાવી દીધેલું કબાટ, બસ એ જ એની પૂંજી હતી. બીજી સ્ત્રીઓ સરસ કપડાં અને દાગીના પહેરી જાજરમાન રહે, પણ એની જરૂરિયાતોમાં 2 જોડી ઘરના કપડાં અને 3 જોડી બહાર જવાના. ગળામાં માત્ર તુલસીની માળા, હાથમાં પ્લાસ્ટિકની 2 બંગડી અને ઠાકોરજીની સેવા. ઉર્મિલા ચુસ્ત પુષ્ટિમાર્ગી વૈષ્ણવપંથી હોવાથી નહાયા વગર રસોઈ ન કરે. નાહીને ખાટલાને ન અડે. એઠું જૂઠું, ચાટાબોટા, અડાઅડી બધું પાળે. કામવાળી વાસણ કરી જાય તો પણ ધોઈને વાપરે. બહારનું તો કંઈ ખાય જ નહીં. ઠાકોરજીને પ્રસાદમાં પણ ચણાના લોટની નાની નાની ગોળી જ બનાવે. સવારે થોડા સમય માટે જ પાણી આવતું હોવાથી પાણીની તો એને એટલી આપદા કે ઘરના બધા જ વાસણ પાણીથી ભરી રાખે. આવી ઉર્મિલાને ગમે તે કારણસર ન તો પતિ સાથે બનતું કે ન પુત્ર અને પુત્રવધુ સાથે ફાવતું. કદાચ નહીં ફળેલી અપેક્ષાઓ અને દબાવી દેવાના અભિપ્રાયોથી એને સ્વભાવ રોકટોક કરવાનો અને સતત લવારો કરનારો થઈ ગયો હતો. જુવાન લોહીને એ સહન થતું નહીં. કોઈ કહેતું કે ઉર્મિલા પરણીને સંયુક્ત કુટુંબમાં આવી ત્યારે એના માથે બહુ કામ પડ્યું. પતિનો ગુસ્સાવાળા સ્વભાવે આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું. કોઈ કહેતું એનો સ્વભાવ બહુ વિચિત્ર હતો. ગમે તેમ પણ રોજ રોજના મતભેદથી ઉર્મિલાની ઉર્મિઓ એના કુટુંબ પ્રત્યે શોષાઈ ગઈ હતી. એના શરીરમાં ફરતા લોહીની જેમ એનો મોટા ભાગનો સમય ઘરકામ અને પૂજાપાઠમાં જ વ્યતીત થતો હતો. સવારમાં તો કામ અને પૂજા કરતાં કરતાં ઠાકોરજીના બધા પાઠ મોઢે બોલતી જાય. સમયે થયેલા પુત્રવધુનું અને પછી પતિના અવસાનને કારણે ઉર્મિલા, એના પુત્ર અને પૌત્રી ખેતરના પાક કપાઈ ગયા પછી બચેલા ઠૂંઠા જેવા થઈ ગયા હતા. બુઠ્ઠા, નીરસ, એકબીજાથી આઘે. ઉર્મિલાના અશક્ત શરીરમાં
બહુ કામ કરવાનું જોર નહોતું, પણ એ એનું કર્તવ્ય બજાવતી હતી. માત્ર એકવાર થોડી રસોઈ બનાવી શકતી. 2-3 વર્ષમાં ઉર્મિલાનું પણ અવસાન થયું અને એનું તાળું મારેલું પાંજરું અને કબાટ ખુલ્યું. વર્ષો પસાર થયા. હવે તો પૌત્રી પણ પરણીને સાસરે ગઈ. આજે આ જ પૌત્રી પૃથા પોતાનું કબાટ ગોઠવતી હતી. દરેક સ્ત્રીને ખાસ કરીને પોતાના કબાટ સાથે એક વ્યક્તિગત સંબંધ હોય છે. કબાટ જાણે સુરક્ષા આપવાની સાથે સ્ત્રીના અનેક રહસ્યો છુપાવતું હોય છે. પૃથા પોતાના પતિ કાર્તિક અને 2 પુત્રો સાથે પોતાના કૌટુંબિક સંસારમાં સુખી હતી, છતાં ઘણી વાર ભૂતકાળને વાગોળ્યા કરતી. આજે તો રવિવાર હોવાથી કાર્તિક પણ ઘરે જ હતો. બપોરનું જમણ પતાવીને પૃથા બેડરૂમમાં કબાટના ખોરવાઈ ગયેલા કપડાં અને વસ્તુઓ જમીન પર પસરાવીને એક એક પાછી મૂકતી જતી હતી. એવામાં એની નજર એક લાલ રંગના પૂંઠાના બોક્સ પર પડતા જ એ લેવા એનો હાથ લંબાયો. હવે પૃથાના ઘઉંવર્ણીય ગોળ પ્રફુલ્લિત ચહેરા પર ગ્લાનિ છવાઈ ગઈ. એનો શ્વાસ પણ ભારે લાગ્યો. એ બોક્સની અંદર શું છે એ પૃથા જાણે છે, છતાં અનિમેષ આંખોથી શૂન્ય ભાવે એ બોક્સને ખોલીને નિહાળતી રહી. એટલામાં જ કાર્તિક રૂમમાં દાખલ થયો. પૃથાને અવિચલિત જોતા મૂંઝવણમાં છે એમ સમજીને રમૂજ કરતા બોલ્યો, અરે શું થયું? બધું બરાબર છે ને? પાછી ચાવી કપડામાં અટવાઈ ગઈ? ના. ગળામાં દબાયેલા ડુસકું ગળી જતા પૃથાએ જવાબ આપ્યો અને આંસુઓને આંખમાં જ રોકી રાખ્યા. કાર્તિક પણ બીજું કંઈ કરવા રૂમમાંથી બહાર નીકળી ગયો. હવે વિચારોની જાળમાં સપડાયેલી પૃથા એકલી જ રૂમમાં હતી. એણે બોક્સમાં રહેલા કાગળને 2 વખત વાંચીને ગદગદ થઈને પાછો મૂકી દીધો. એવું તે શું લખ્યું હતું એ કાગળમાં? બીજું શું હતું એ બોક્સમાં જેના પરથી પૃથાની નજર હટતી જ નહોતી? એ બોક્સ પૃથાની દાદી ઉર્મિલાનું હતું, જે એને દાદીના મૃત્યુ પછી ખોલાયેલા કબાટમાંથી મળ્યું હતું. એ કબાટમાં 30 જેટલી સાડીઓ પણ સ્વચ્છ કપડાના પોટલામાં બાંધીને સાચવી રાખી હતી. અમુક તો એટલી કોહવાયેલી કે હાથમાં લેતા જ ફાટી જાય. કોને ખબર કેટલા વર્ષોથી કબાટમાં કેદ હતી. ઉર્મિલા એની આપદા વૃત્તિને કારણે કશું પણ વ્યર્થ ન થાય માટે લોકોને નકામી થઈ ગયેલી વસ્તુઓ લાવીને સંગ્રહી રાખતી. પાંજરું ખોલતાની સાથે જ સામે 2-3 હારમાળાઓ દેખાય, ડબ્બા ડબ્બી બરણીઓ અને બાટલીઓની, જ્યાં જે બંધ બેસતું આવે ત્યાં. આ જોઈને પૃથા ઘડીભર અચંબો પામી ગઈ હતી. આ પાંજરું નહોતું, દાદીના મસ્તિષ્કનો નકશો હતો. કેટલો સંગ્રહ મગજમાં અને ઘરમાં. નાની હિંગની ડબ્બીમાં કંકુ, કાચની શીશીમાં એરંડાનું તેલ, એની બાજુમાં થોડુંક ગ્લિસરીન, મોટી બાટલીમાં કોપરેલ, બાજુમાં 2-3 દાંતણની ડાળીઓ, કદાચ કોઈ દિવસ જરૂર પડે. એક કટાઈ ગયેલા ડબ્બામાં થોડી બદામ, સુકાઈ ગયેલો શાહીનો ખડિયો, ખવાઈ ગયેલા કાગળમાં ચીટકેલો ખાવાનો ગુંદર, કોઈએ આપેલી કેમી સાબુની કોટી
અરે, નાના બાળકની દૂધની બોટલ સુદ્ધા હતી. એક હવાઈ ગયેલું દીવાસળીનું બાકસ. આ બાકસ ગામડામાં જ ઉપલબ્ધ હતું. ત્યાંથી મુંબઈ આવ્યું હશે. એક પતરાના ડબ્બામાં 1 પૈસો, 2 પૈસા, 5 પૈસા એમ કરીને ખાસ્સું 3 રૂપિયાનું પરચુરણ હતું. ઉર્મિલાને હંમેશા અછત જ હતી, પૈસાની, વસ્તુઓની, પ્રેમની. જીવનમાં મળેલી નિરાશાને ડબ્બા ડબ્બી પાછળ ક્યાંક સંતાડી દીધી. એક દિવસની ટ્રેનની ટિકિટમાં 5-6 ઘરો ગણી આવતી, 1-2 પૈસા પણ સાચવતી. આ સ્ત્રી કેટલી અસુરક્ષિત હતી. આખો દિવસ ઠાકોરજીની સેવા, સવારથી નિત્યક્રમના પાઠ, આરતી અને ભજન ગાતી જાય. હરખ ભરી તારે દરબારે આવું, તો તું નથી જોતો સામું રે. શ્રીનાથજીનું આ ભજન ગાતા ગાતા કોણ જાણે ભગવાન પાસે શું માગતી હતી. ખરેખર તો હવે આ વૈરાગી જીવનમાં એને કાંઈ જોઈતું પણ નહોતું. જીવનના અંત સમયે પણ કોઈ માગણી કે કોઈ ઈચ્છા પ્રગટ કરી નહીં. સમજણ આવ્યા પછી પૃથાને દાદી પ્રત્યે ખૂબ સહાનુભૂતિ વર્તાતી. આ સ્ત્રીનું આખું જીવન રઝળતા રઝળતા જ પસાર થયું. નહીં ફળેલા મનોરથોથી અને નહીં સંતોષાયેલી તૃષ્ણાઓને લીધે એનો સ્વભાવ કટકટીયો અને ઉણપ કાઢતો થઈ ગયો. કેટલો વિલાપ ભર્યો હશે એના મનમાં કે એનું પૃથ્થકરણ કરીને સતત બડબડ કર્યા જ કરતી. આ બડબડવું એટલું તીવ્ર હતું કે સામાવાળો પિત્તો ગુમાવી બેસે. એનાથી કાંઈ સકારાત્મક પરિણામ આવતું નહોતું. આવું જીવન એણે કયા જન્મના કર્મો ભોગવવા લીધું હશે? શું આ પણ એક યોગ હતો? પૃથાને બહુ વહાલ તો નહોતું મળ્યું દાદી પાસેથી, પણ જે એની સામે હતું એ વહાલ કરતાં ઓછું નહોતું. પણ એવું શું હતું એ લાલ પૂઠાના બોક્સમાં? 2-3 દાગીના અને એક કાગળ પર લખાણ. તારીખ 17/10/84. હું હયાત ન હોઉં ત્યારે પૃથાને દાદી તરફથી આટલી વસ્તુઓ વારસામાં આપવાની છે. એક સોનાનો અછોડો, 2 સોનાની બંગડીઓ, 2 જોડી ચાંદીની સાંકળો, 2 લાલ ચૂડી, થોડા છૂટા મોતી, સહી ઉર્મિલા દાદી. વારસો, આ શબ્દ પૃથાને ભાવુક કરી ગયો. કુટુંબ એ એક સ્વેચ્છાએ ઊભી કરેલી ચોક્કસ સમૂહ રચના છે, જેમાં પ્રેમ, લાગણી, કાળજી કે માત્ર સંપત્તિની રખેવાળી માટે દુનિયામાંથી જતી વખતે પોતાના વારસદારોને યાદગીરી સ્વરૂપે કંઈક આપવું. જેમ વૃક્ષ તરફથી ફૂલોને મળેલો સુગંધનો વારસો અને વાદળ તરફથી જમીનને મળેલો વરસાદનો વારસો. વિધવા દાદી, વિધુર પિતા અને મા વગરની પૃથા કોને ખબર લાગણીઓ વ્યક્ત કરી શક્યા કે નહીં, કુટુંબની જેમ રહી શક્યા કે નહીં. પણ આખરે તો આ પણ એક કુટુંબ જ હતું, જેની ભાવના માટે પૃથા ઘણા વર્ષો અસુરક્ષિત રહી હતી. આ વાંચીને
પૃથાએ હવે આંખોને છૂટ આપી એટલે આંસુઓએ અશ્વદોટ મૂકી. બાળપણમાં કદાચ ન સમજાયું હોય, પણ એક સ્ત્રી તરીકે હવે એને દાદી પ્રત્યે માન અને દિલાસાની અનુભૂતિ થઈ. દાદીની છબી વિચારોમાં કલ્પી એણે આંસુઓથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. એટલામાં કાર્તિકનો અવાજ આવ્યો. પૃથા, ચાલ જરા આંટો મારી આવીએ. પૃથાએ ફટ દઈને બોક્સ બંધ કરી દીધું. આંખો લૂછતા લૂછતા શરદી થઈ હોય એમ મોઢા પર હાથ ફેરવતા આવું છું કહીને રૂમની બહાર નીકળી ગઈ. જતા જતા શ્રીનાથજી બાવા તો છેલ છબીલા દાદીનું આ ભજન પૃથાના મનમાં ગુંજતું રહ્યું.